નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે એક શિક્ષક જનકભાઈ પાઠક, જે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષક છે અને એમણે રોજ બાળકો સાથે હેન્ડલિંગ કરવાને કારણે એક શિક્ષક તરીકે એક ફિઝિયોથેરાપિસ્ટ માટે શું પ્રશ્ન હોઈ શકે એ આજે આપણે એમની પાસેથી જાણશું અને શિક્ષક તરીકે બાળકોના પ્રશ્નો જે એમને લાગ્યા છે એ એમનો શિક્ષક શું સોલ્યુશન કરી શકે એનું સોલ્વ કરવા માટેની આપણે કોશિશ કરશું. જનકભાઈ, નમસ્કાર. નમસ્તે. સાહેબ, એક નાનકડો એવો પ્રશ્ન છે કે આજે સરકારશ્રીએ એક નિર્ણય સરસ મજાનો લીધો છે બાળકો માટે કે બેગલેસ ડે અને શનિવાર એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. તો આ અંગે બાળકો માટે કેટલો ફાયદાકારક બની શકે, તો આપ એના માટે શું કહીશો? પહેલું તો એ કહીશ કે દેર આયે દુરસ્ત આયે, કે આ વસ્તુ આટલા વખતે ઇમ્પ્લિમેન્ટ થઈ છે તો બહુ સારો નિર્ણય છે બાળકો માટે અને બાળ માનસ માટે, કે બાળકને એક દિવસ ખાલી રમત ગમત માટે આપવામાં આવે છે. જ્યારે બાળક બેગ લઈને નથી જતું, બાળક ખાલી ક્રિએટિવિટી લઈને જાય છે, બાળક પોતાના મગજના વિચારો લઈને જાય છે કે આજે સ્કૂલમાં જઈને હું નવું શું કરીશ. ઘણા સમય પહેલા ગાંધીનગરની એક સરકારી શાળામાં સ્વરૂપબેન સંપત, જે પરેશ રાવળના વાઇફ છે, પણ સ્વરૂપબેન પોતે પણ એક બહુ સારા એજ્યુકેટર છે, જે આવા નવા પ્રયોગો કરતા રહે છે. આ પ્રયોગ એમણે પણ સ્કૂલમાં કરેલો અને એની અંદર બાળકો સ્કૂલની અંદર એટલા બધા ક્રિએટિવ હતા કે બાળકો ભણવા કરતા વધારે સારી રીતે, જે બાળકોને સ્કૂલમાં આવવાનો ઇન્ટરેસ્ટ નતો પડતો એ લોકો વધારે ઇન્ટરેસ્ટથી એની અંદર ક્રિએટિવ એક્ટિવિટી કરતા હતા. તો આ બેગલેસ ડેને કારણે શનિવારે બાળક રમત અને એ સિવાય ઘણી બધી ક્રિએટિવ એક્ટિવિટીઓ કરી શકશે તો બાળકનો સર્વાંગી વિકાસની અંદર આ સરકારનું પગલું ચોક્કસ મદદરૂપ થશે. આપની વાત સાચી છે સર. ઘણી વખત મને પોતાને એવો અનુભવ થયો છે. ઘણી વખત કોઈ પાઠ લેવાનો હોય કે કવિતા લેવાની હોય તો એમાં ઘણીવાર આપણે કંઈક નાટક કરાવીએ બાળકોને, ભલે વાર્તા છે પણ વાર્તાને નાટકના સ્વરૂપમાં ફેરવી બાળક પાસે કરાવીએ તો બાળક વધારે ઇન્ટરેસ્ટેડ લાગે. ભણાવવા કરતા બાળક પોતે શીખે છે એવું મને ઘણીવાર લાગે. સાચી વાત. એટલે એ આપની વાત એકદમ સાચી મને લાગે છે. એક બીજી વાત એકમાં તમને કરવી છે. એક શનિવારે જ માત્ર પસંદ કર્યો છે, પણ તો બાકીના જે સોમ થી શુક્ર આટલા દિવસ જે છે બાળક બહાર લઈને જાય છે, તો એને માટે થોડુંક કંઈક અલગ કંઈક કરી શકાય તો એ માટે તમારું કંઈ વિચારો હોય તો? જનકભાઈ, એની અંદર છે ને અત્યાર સુધી ઘણી બધી વખત ઘણા બધા શાળા સંચાલકોએ પોતાની રીતે યોગ્ય પ્રયાસો કરેલા છે. અમુક હદ કરતા બેગનું વજન ઓછું નથી કરી શકાતું, પણ સરકારની એક નેશનલ બેગ પોલિસી કે એજ્યુકેશન પોલિસીમાં છે કે બાળકના વજન કરતા 10% જેટલું વજન બેગનું હોવું જોઈએ. ઘણી બધી વખત બાળક વધારે વજન લઈ જતું હોય એવું પણ બની શકે, અને જો કોઈ કારણસર એ વજન ઓછું ન કરી શકાય તો બાળકના કમર ઉપર વધારે લોડ ન પડે, એટલે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અમે એવો રસ્તો કહેતા હોઈએ છીએ કે બાળક જ્યારે વજનવાળો બેગ લે છે ત્યારે આગળની બાજુ નમી જાય છે, તો એની બદલે જાય ત્યારે પાછળની બાજુ લગાવે અને જ્યારે સ્કૂલથી પાછું આવે ત્યારે બેગ આગળની બાજુ લગાવે, એટલે કમર ઉપર કાઉન્ટર બેલેન્સ થવાના કારણે કમર સીધી રહેશે. કમરના દુખાવા બાળકોમાં જોવા મળે છે, આના કારણે કે નહીં જોવા મળે કે આપણે નિવારી શકશું. બાકી અમુક અંશે આ ઓછું કરવાથી બાળકને ખરેખર ઓછી બુક્સ લઈ જવી, બુક્સ સ્કૂલમાં રાખવી, એ બધા રસ્તાઓ પણ 100% વિચારી શકાય ખરા. તો એનો મતલબ આપનો મને એવું સમજાવો કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે સરકાર નક્કી કરેલા પુસ્તકો જ બાળક જો લઈ જાય તો કદાચ તમે જે કહો છો કે ઓછું બેગનું વજન થઈ શકે. જનકભાઈ, વાત સાચી છે અને ઘણી સ્કૂલના સંચાલકોએ એવો પણ વિકલ્પ આપેલો છે પ્રાઇવેટ સ્કૂલના કે તમે બાળકના સિલેબસ પ્રમાણે કોઈ પણ ટેક્સ્ટ બુક હોય એને અડધી કરાવી અને બાઇન્ડિંગ કરાવો, એટલે બાળકને આખા વર્ષના સિલેબસની બુક્સ લઈને જવાની જરૂર ન પડે. એટલે આ વચલા રસ્તાઓ છે કે બાળકને સારામાં સારું શિક્ષણ આપવા પ્રાઇવેટ સ્કૂલો કે સરકારી સ્કૂલો મદદરૂપ થાય છે, પણ આ પ્રેક્ટિકલ રસ્તાઓ પણ આપણે વિચારવા પડે છે. એ વાત સાચી છે તમારી. હવે એક બીજો પ્રશ્ન કે આજના સમયમાં બાળક કોમ્પિટિશનનો યુગ છે. માતા પિતા હોય, શિક્ષક હોય, દરેક પાસે એક અપેક્ષા રાખે કે બાળક ભણે ભણે ભણે, પણ સરકારશ્રીનો એક જે નવો કોન્સેપ્ટ જે છે કે રમત ગમત ઉપર ધ્યાન આપવું, બરાબર? તો ઈ જે છે વાત એ તમે તમારી દ્રષ્ટિએ શું કહેશો એમાં?
આગળ જે પ્રમાણે વાત કરી કે રમતગમત જરૂરી છે કારણ કે બાળક ક્રિએટિવિટી આપે છે, પણ બીજા એક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ ને તો બાળક માત્ર શારીરિક રમત રમતું નથી. બાળક બીજા લોકો સાથે જોડાણ અનુભવે છે, ગ્રુપ એક્ટિવિટી કરે છે ત્યારે બાળકને હાર જીત ખબર પડે છે. હાર જીત ખાસ કરીને હાર પચાવતા આવડે છે. ઘણી બધી વખત બાળક જો પહેલેથી દરેક વખતે સફળ થયેલું હોય અને અચાનક એક વખત નિષ્ફળતાના તબક્કામાં આવે ને તો બાળક પોતે ડિપ્રેશનમાં જાય. એ લેવલ સુધી જતું હોય છે કે હું કોઈ દિવસ નિષ્ફળ હોય જ ન શકું. પણ જો એક ગ્રુપ રમતો રમશે તો એને હાર જીત બંને પચાવતા આવડશે કે હાર અને જીત જિંદગીનો નિયમ છે, એ બંને વસ્તુ થવાની જ છે અને એ વસ્તુ જો શીખી શકશે તો આગળ જતા એની લાઈફમાં પ્રોબ્લેમ નહીં થાય. એટલે આ રમતગમત પરિપ્રેક્ષ્ય આપણે માત્ર શારીરિક રમતો નહીં પણ બાળકનો એક આ રીતનો પણ વિકાસની રીતે જોઈએ ને તો આ ખૂબ જરૂરી છે. એટલે માનસિક વિકાસ પણ સાથે, માનસિક વિકાસ, હાર જીત પચાવતા આવડવી, નિષ્ફળતા પચાવતા આવડવી, ખુશ થવું અને બીજાને કે હું જીત્યો અને મિત્ર હાર્યો છે તો મારી જીત આપણે બંને સાથે મળીને સેલિબ્રેટ કરીએ એટલે એક સાથે રહેવાની ભાવના, એ બધી જ વસ્તુ રમતગમત છે. એટલે બીજાની ખુશીમાં પોતે ખુશ ને પોતાની ખુશીમાં બીજા ખુશ. સાચી વાત છે. બરાબર. હવે એક બીજો પ્રશ્ન આ રમતગમતનો આવ્યો છે. ઘણી વખત બાળક અમુક સમય પછી ઘણી વાર રમતો હોય અથવા થોડુંક વધારે રમી ગયો હોય તો ઘણી વાર ફરિયાદ કરતો હોય છે કે સ્નાયુના દુખાવા થાય છે, પગ, હાથ કે સાંધાના દુખાવા થતા હોય છે. તો એ સમયે આપણે એક એઝ એ પીડિયાટ્રિક તરીકે, ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમે શું કહેશો કે બાળક સાથે તો શું કરવું એવું કે બાળકને કદાચ ઓછું થાય? ફિઝિયોથેરાપિસ્ટ તરીકે જે બાળક સૌથી પહેલા રમવાની શરૂઆત કરે ને એમણે વોર્મ અપ કરવું જોઈએ, જેને કારણે બાળકના સ્નાયુઓને ઈજા થવાની શક્યતા ઓછી રહે. એવી જ રીતે જ્યારે રમતો પૂરી થાય પછી કૂલ ડાઉન પીરિયડ આવે કે બાળક બેસે, શાંતિથી બેસીને એટલે એના બોડીને કૂલ ડાઉન થવાનું પીરિયડ મળે. એટલે વોર્મ અપ અને કૂલ ડાઉન એક કસરતથી પહેલા અને પછીના સ્ટેજ છે જે બાળકને દુખાવો કે કોઈ ઇન્જરી થતા અટકાવે છે. પણ તમે કીધું પ્રમાણે બાળકને રમવાની કે દોડવાની કે પ્રવૃત્તિ કરવાની ટેવ નથી અને જો દુખાવો થાય છે તો એ જે તે વખતે બાળકને અમે જે મેડિકલ ટર્મ્સ વાપરીએ ડોમ્સ, ડિલે ઓનસેટ ઓફ મસલ સોરનેસ, કે સ્નાયુ પિંડીમાં દુખાવો થાય કે સાથળના સ્નાયુમાં દુખાવો થાય, એ વખતે એની અંદર લેક્ટિક એસિડ જમા થતું હોય છે. મોટા ભાગે એવું હોય કે દુખાવો થાય છે એટલે બાળકે સૂઈ રહેવું જોઈએ, એવું નથી હોતું. જો બાળક ફરી વખત રમવા માંડે કે એક્ટિવ થઈ જાય તો ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશન વધવાને કારણે લેક્ટિક એસિડ વોશ આઉટ થઈ જાય છે અને દુખાવો સાવ ગાયબ થઈ જાય છે. એક કુદરતી ફિનોમિના છે, કુદરતી જ છે અને કુદરતી રીતે દુખાવો મટી જાય છે. વધીને જો બહુ દુખાવો ચાલે તો એના ઉપર હીટિંગ બેડ મૂકી અને દુખાવો ઓછો કરવાની કોશિશ કરી શકાય. પણ આ પણ રમતગમતનો એક પાર્ટ છે કે બાળક ફિઝિકલ એક્ટિવ થાય ત્યારે બોડી જુદી રીતે એક રિસ્પોન્સ કરે છે. હા, સરસ. આજે થોડીક વાત કરી તમારી સાથે પણ ખૂબ મજા આવી કે બાળકો માટે આપણે શું કરી શકીએ, બાળકો માટે શું વિચારી શકીએ આપણે, જેમાં રમતગમત છે, નવી નવી ક્રિએટિવિટી, કાંઈ પણ વસ્તુ માટે શું કરાય, બાળક માટે અટકવું કે આગળ વધારવું, એ માટે તમે સરસ માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ સાહેબ. આભાર. આભાર.